આરબીઆઈ હવે યુપીઆઈ સિસ્ટમમાં મોટો બદલાવ લાવવા જઈ રહ્યું છે અને જો તમે પણ ગૂગલ પે, ફોન પે અથવા કોઈ પણ યુપીઆઈ એપ વાપરો છો તો આ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને અત્યારે જ સેવ કરી નાખો, જેથી પછી ભૂલી ના જવાય. કારણ કે ભારતમાં ડિજિટલ ફ્રોડના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. 2021માં અંદાજે 500 કરોડનું ડિજિટલ ફ્રોડ થયું હતું અને 2025 સુધીમાં આ આંકડો લગભગ 20,000 કરોડ સુધી પહોંચી ગયો છે. અને આ જ વાતને ધ્યાનમાં રાખીને આરબીઆઈ કેટલાક નવા સુરક્ષા પ્રસ્તાવો લઈને આવ્યું છે, જેમાં 3 મોટા ફેરફારો સૂચવ્યા છે. પહેલો મોટો પ્રસ્તાવ, તમે કોઈ નવા વ્યક્તિને 10,000 થી વધુનું યુપીઆઈ પેમેન્ટ કરશો તો તે તરત જ ટ્રાન્સફર નહીં થાય. તેમાં 1 કલાકનો કુલિંગ ઓફ પીરિયડ રાખવાનો પ્રસ્તાવ છે. તેનો ફાયદો એ છે કે જો તમને પછીથી ખબર પડે કે તમારા પૈસા કોઈ ખોટા વ્યક્તિને મોકલાઈ ગયા છે અથવા તમારી સાથે કોઈ ફ્રોડ થયો છે તો તમે 1 કલાકની અંદર તે ટ્રાન્ઝેક્શન રોકી શકો છો અથવા તેને કેન્સલ કરી શકો છો. પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે કોઈ શોપમાં જઈને QR કોડ સ્કેન કરીને તેને પેમેન્ટ કરો છો તો આ કુલિંગ ઓફ પીરિયડ તેમાં લાગુ નહીં થાય. બીજો મોટો ફેરફાર, સિનિયર સિટીઝન માટે વધારાની સુરક્ષા રાખવાનો પ્રસ્તાવ છે. હવે તેઓ પોતાના એકાઉન્ટમાં એક ટ્રસ્ટેડ પર્સન અથવા નોમિની એડ કરી શકશે. તો તેઓ 50,000 થી વધુનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરશે તો જ્યાં સુધી તે ટ્રસ્ટેડ પર્સન અથવા નોમિની તેને મંજૂરી નહીં આપે ત્યાં સુધી પૈસા ટ્રાન્સફર નહીં થાય. અને ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ ફેરફાર, આરબીઆઈ એક ઇમરજન્સી કિલ સ્વિચ લાવવાનો પ્રસ્તાવ મૂકી રહી છે. તમને ક્યારે લાગે કે તમારું બેંક એકાઉન્ટ હેક થઈ ગયું છે અથવા તમારા એકાઉન્ટમાંથી સતત પૈસા કપાઈ રહ્યા છે તો તમે માત્ર 1 ક્લિકથી તમારું બેંક એકાઉન્ટ અને યુપીઆઈ સર્વિસ તરત જ બંધ કરી શકશો. આ માહિતી ફક્ત તમારી પાસે ના રાખતા, આ વિડીયોને અત્યારે જ તમારા ફ્રેન્ડ અને ફેમિલીને શેર કરજો, જેથી તેમને પણ આરબીઆઈના આ નવા અપડેટ વિશે ખબર પડે અને તેઓ પણ ઓનલાઈન ફ્રોડનો શિકાર બનવાથી બચી શકે.